Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ગુજરાત રાજ્યના 64મા સ્થાપના દિવસે ઠેર ઠેર ઉજવણીઓ કરાઈ। સ્થાપના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે 2 રાજ્યોની સ્થાપના કરી હતી અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે। ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં ભવ્ય સભાને સંબોધીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। કોરોનાની વેક્સિનને લઈને શરૂ થઈ રાજનીતિ। કોંગ્રેસના શક્તિસિંહે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહારો, તો ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી અને વળતો જવાબ આપ્યો છે। ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપનો દોર યથાવત છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ગદ્દાર કહીને આરોપ લગાવ્યો છે અને આદિવાસીઓને ચૈતરને મત ન આપવા અપીલ કરી છે। અનુપમમાં ફેમ રૂપાલી ગાંગુલીએ કર્યો કેસરીયો ધારણ। ભાજપમાં જોડાતા જ કહ્યું, આપણા વડાપ્રધાન એક સ્ટાર છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ધામા નાખી દીધા છે અને 2 દિવસીય પ્રવાસમાં 6 જંગી જનસભાને સંબોધી શકે છે। ત્યારે ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો। આવો જાણીએ શું કહ્યું તેમણે। પણ ભાઈઓ, તમે ગુજરાતીઓ મને મોટો કર્યો છે ને તમે ચિંતા કરો। હા, એમનો ખેલ પૂરો જ આ વખતે। જરા આજકાલની પેઢી તો ગૂગલ વાળી છે ને, જરા ગૂગલ પર જઈને જૂના છાપા શોધજો। હેડલાઇન ચોરી, લૂંટ આ જ આવતી હતી અને આજે શું સમાચાર આવે છે? આટલા પકડ્યા, આટલા કરોડ કબજે કર્યા, આટલા જેલમાં નાખ્યા અને એનો જ ફફડાટ છે આ। તમે મને કહો ભાઈ, આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં? લૂંટવા દેવાય? અને આ લૂંટારાઉન્ડ ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે હું એક કામ કરું છું, મારા વાળ ખેંચે છે। તમને આશ્ચર્ય તો થયો, આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે, તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી 272 સીટો તો એમપી જોઈએ તમારી પાસે। અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પણ 272 લડાવતા જ નથી। બોલો, એટલે તમે 272 લડાવતા નથી અને કહો અમે સરકાર બનાવીશું। આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનો જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો। આ મોદી સાહેબની કમાલ જ છે ને, શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી। અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ। અહેમદભાઈ તો હવે રહ્યા નહીં। અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે, એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે। અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હતા, મત એમનો ભાવનગરમાં જ હશે, એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે। તમે વિચાર કરો। અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે, જયારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું, આ મુસ્લિમ લીગની છાપ છે આમાં। અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે
હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું, એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા છે. અને એમણે એક નવો એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો, કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું. એટલે તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે, તમારા ઘરમાં શું પડ્યું છે એક્સરે, તમારું બેંકમાં શું પડ્યું છે એક્સરે, તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે, પછી લૂંટી લેવાનું. આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું. તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ, આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો. શું માંડ્યું છે તમે? કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેથી ટેક્સ રૂપે લઈ લેશે, 55% ટેક્સ નાખશે. એટલે માનો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને સંતાનોને 10 એકર આપીને જવા માંગો છો, તો તમારા 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા. આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસ હોય તો 1 ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, 1 તમારા છોકરાને આપવાની. કેમ? તો અમારે 1 ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે. આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે. બોલો આ હિંમત એમની. આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, પાણી. મહેમાન ગતિએ જઈએ ને તો રાત રોકાવતા ને ચિંતા થાય સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી, એવા દિવસો હતા. આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસ વાળા કોકને કયું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય છે, સોનું બનાવવા આવી જશે. કન્યા કેળવણી ચિત્ર બનાસકાંઠાનું નામ સૌથી નીચે આવે. આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશા મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું. ભાઈ 140 કરોડ દેશવાસીઓ જે સપના લઈને જીવી રહ્યા છે, એ સપનાને સાકાર કરવામાં હું કોઈ પાછી પાની ના કરું, મારી કોઈ ઉણપ ન રહી જાય. અને એના માટે મને મજબૂત સમર્થન જોઈએ. સંસદમાં મને ગુજરાતના બધા જ સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને સાબરકાંઠાએ જોઈએ ને મહેસાણાએ જોઈએ. અને મને પૂરી ખાતરી છે કે આપ સૌ 7મી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને પ્રત્યેક પોલિંગ બૂથમાં વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાर्टी विजयी बनावशो एवी मैंने पूरी श्रद्धा है। ये लोग देश को डराते थे कि राम मंदिर बनेगा तो देश में आग लग जाएगी। राम मंदिर बना के नहीं बना, शान से बना के नहीं बना, प्रभु राम की प्राण प्रतिष्ठा हुई कि नहीं हुई, क्या कहीं कोई आग लगी, क्या कहीं तू मैं भी हुआ, क्या देश भर के लोगों ने मिलकर के उस उत्सव के रूप में मनाया कि नहीं मनाया। यानी कांग्रेस के लोग जमीनी हकीकतों से कितने कटे हुए हैं और अपनी वोट बैंक की राजनीति के लिए किस प्रकार से लोगों को भयभीत रखते हैं, डराते रहते हैं, इसका एक उत्तम उदाहरण है। देश में कोई आग नहीं लगी,
लेकिन कांग्रेस के दिलों में जो आग लगी है वो कोई बुझा नहीं सकता। लोगों ने राम मंदिर का विरोध किया था, सब कुछ माफ कर दिया और माफ करके उनके घर जाके उनको निमंत्रण दिया कि आओ नए सिरे से अपन आगे बढ़ते हैं। लेकिन ये लोग देखिए, प्रभु राम के मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण ठुकरा दिया। મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, તેમાંથી હવે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહારો કર્યા છે. આવો સાંભળીએ શું કહ્યું. અમારી ટીમ જેમ કામે લાગી ને, જોયે ને મોતીભાઈનું ભાષણ, મહેશભાઈનું ભાષણ, હજુ તમારા શંકરભાઈને ક્યાં તમે સાંભળે છે? તો આ બધા અમારા સૈનિકો છે. આ બધા ઊભી પૂછડીને આવવાના છે ચૂંટણી પૂરી થશે ત્યારે. કોઈ ઇટાલે ફિટાલે દેખાવાનો નથી અહીંયા. આ તો ચૂંટણી છે. હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે. ગમ ભાઈ તમને એટલો તો પ્રેમ છે? અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં, ત્યાં શું છે, મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે. એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને, એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે, કેટલાક લોકોને દબાવ્યા હશે, નહીં આપતા હોય. એટલે અહીંયા પેલા ચૈતર વસાવા નહીં, એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટરને દબાવે, કોઈ અધિકારીને દબાવે, આટલા પૈસા આપજો, આટલા પૈસા આપજો, અલગ અલગ એમાં. એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાયા મોટા ઠેકેદારોને. તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી. અજય માકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી. સરકારે તપાસ કરી ને એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો. એમાં ભાજપનો ક્યાં વાગ્યો? તમે ગુનો કર્યો. એ રીતના બાકીના 3-4 મંત્રીઓ જેલમાં. ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માયરા ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. ભીડગાડ એ આદિવાસી હતા. ભીડગાડ એટલે કોણ બિચારો? ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં? એને બિચારાને માર્યો, આદિવાસી. અને તે બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો, જાઓ પીપળોદનો પૂછી લેજો, માલ ગામનો, નામ સાથે કહે છે માલ ગામનો, એના કાર્યકર્તાના છોકરાને માર્યો. તો બીજાનું હું છોડે? અને 60,000 લીધા. અને એ જે ભીડગાડ અને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો, ને ફરિયાદ કરી, એફઆઈઆર થઈ, જેલમાં ગયો. એવા તો 13 જેટલા ગુના છે, 13 જેટલા ચૈતર વસાવાની સામે. હું કેમ બોલું છું? હું બહુ સૌમ્ય, બહુ સરળ માણસ છું. હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ છું. પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે, એની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી. એટલે મનસુખભાઈ કામ નથી કર્યું, મનસુખભાઈ આમ નથી કર્યું, મનસુખભાઈ આમ છે, મનસુખભાઈ તેમ છે. એટલા માટે મારે આ જવાબ આપવો પડે છે. મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને, આ બધી ખોટી નેગેટિવ વાતો કરીશું. કોઈ આદિવાસીનું સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી, તો તેને દાબીને તો કેવું પડે ને ભાઈ. પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે? હા, કેવું પડે ભાઈ. પણ કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાઓ છે ને, કેટલાક સંગઠનના ખાલી દેખાડાના દાંત દુખાય, ચાવાના દાંત દુખતા. હું એમ કહું છું, કેટલાક સાગબારામાં પણ હશે કે તમે આ આદિવાસીને ખોટા પ્રમાણપત્ર વાળાને કાઢવાનું કોઈ આંદોલન તો કરો. હું ચૈતર વસાવાને પૂછું તો વિધાનસભામાં કઈ રજૂઆત કરી છે? અમારી સરકારે તો કાયદો બને, નિયમો બનાવ્યા. પણ તમે આને બધા સંગઠિત એકલાથી નથી થવાનું, એકલા ભાજપથી નથી થવાનું, પણ ટોટલી આદિવાસી સંગઠનને એક મંચ પર આવવું પડશે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. એક તરફ ભાજપ ચૂંટણીનો પ્રચાર કરી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે સાબરકાંઠાની અંદર ક્ષત્રિય સમાજે શું કહ્યું જુઓ. નમસ્કાર. ભરૂચ લોકસભામાં શક્તિ સ્તંભ પાસેથી હું તમારી વચ્ચે હાજર છું. ભરૂચ લોકસભા ગુજરાત તકની ટીમ પહોંચી છે. ભરૂચ લોકસભાનું રાજકીય ગણિત શું છે ને અત્યારના જે મુદ્દો ચાલી રહ્યો છે, પરસોત્તમ રૂપાલા નિવેદન, ક્ષત્રિય સમાજનો ગુસ્સો અને ત્યારબાદ એક આવેદનપત્ર અને ટિકિટ પાછી ખેંચવાની માગ, એ માગને લઈને ક્ષત્રિય સમાજ સાથે વાત કરવી. રાજપૂતો જ્યારે કેસરિયા કરવા નીકળે ત્યારે પરિણામની ચિંતા કર્યા વગર પોતાની જાતને હોમી દેવાની તૈયારી સાથે નીકળતા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અહમ તોડવા જ્યારે કેસરીઓ ધારણ કરીને રાજપૂતો નીકળ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું અહમ છે કે આ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ ઓછા મતો આ સમાજના છે. ત્યારે એમને અમારી પાસે જે આંકડાકીય માહિતી છે તેનાથી પણ અવગત કરવા માગીએ છીએ કે તમામ વિધાનસભાઓનું સંકલન કરતાં અમારું ધ્યાન એવું આવે છે કે 2,38,000થી પણ વધારે મતો આ લોકસભા મત વિસ્તારની અંદર હોય અને સમાજ જ્યારે એક મુઠ્ઠી બાંધીને અકબંધ થઈ રહ્યો છે ત્યારે આ તમામ મતો એક તરફી પડશે એવો અમારો પૂર્ણ વિશ્વાસ છે. અને જ્યારે ક્ષત્રિય સમાજ આગેવાની કરે છે ત્યારે તમામ સમાજોને એવું લાગી રહેલું છે કે આ જ્યારે મા બેન દીકરી બેટીઓની અસ્મિતાનો પ્રશ્ન છે તો આજે અમારી મા બેન દીકરી બેટીઓનો પ્રશ્ન માટે અમે લડીએ છીએ, કાલે તમામ સમાજો માટે પણ લડવામાં આવશે. ત્યારે આ તમામ સમાજો આની અંદર સાથ સહકાર આપી અને આ લડાઈને સામાજિક લડાઈ કરવાનો અને માત્ર ને માત્ર એક સમાજ પૂરતું સીમિત ન રાખવાનો સંકલ્પ આ તમામ સમાજોએ લીધો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને આ લોકસભા મત વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન થશે. આપનું નામ જણાવો. જયદીપસિંહ પિલુદરિયા. એક સમાચાર તેવા સામે આવ્યા હતા કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે કે ટિકિટ ખેંચવામાં આવે, એક જ માગ છે, બીજી કોઈ વસ્તુ નહીં. એ સમય દરમિયાન થોડું ઘર્ષણ થયું અને વાત એ પણ મળી છે કે પ્રશાસન દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો, પોતા સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો. એ શું વાત છે, મીડિયા સમક્ષ જણાવો. ભરૂચ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મારી પર બળ પ્રયોગ કરવામાં આવ્યું. જ્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહની સભા ખડોલીમાં યોજવામાં આવી ત્યારે સભા શરૂ થવાના સમય પહેલાં આ ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીએ મને લાફો માર્યો. શા કારણે લાફો માર્યો એ મને નથી ખબર. હું ક્ષત્રિય હોવાના કારણે માર્યો એ શક્ય બને. એટલે વિરોધ નોંધાવા ગયા હતા? કશો વિરોધ નથી કર્યો. સભાનું આયોજનમાં અમે ગયેલા હતા. અમારી નજીક, ગામની નજીક હતી સભા, એટલે અમે સભાનું આયોજન માટે અમે ત્યાં નિહાળવા ગયા હતા. ને આ બાબતને લઈને આપના દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું? હા, આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે. આપનું નામ જણાવો. પરિમલસિંહ રાણા. જે રીતે ભાઈએ વાત કરી કે નહીં અમે વિરોધ નહોતો, એક વાત એ પણ છે કે ક્ષત્રિય સમાજ ના તો વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં છે, ક્ષત્રિય સમાજ ના તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં છે. સંકલન સમિતિ પણ બોલતી રહી છે. તો પછી શા માટે પરસોત્તમ રૂપાલા પોતે જાહેર મંચ પરથી જસદણથી બોલે છે કે વડાપ્રધાન મોદીને આ નામ સાથે ન છોડવામાં આવે? આમાં હું સ્વીકારું છું કે આ બાબતે મારથી ભૂલ થઈ, હું સ્વીકારું છું, પણ એ નામ છોડવામાં ના, શું ખરેખર છોડવામાં આવે છે કે પછી જે વાતો કરવામાં આવે છે કે આંદોલનને અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન? ક્ષત્રિય સમાજના સમગ્ર ગુજરાતના લોકોએ માત્ર ને માત્ર રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવા પ્રયત્નો કરેલા હતા. હું બીજા પક્ષમાંથી આવું છું પણ ક્ષત્રિય સમાજની સાથે છું. સમાજથી ઉપર કોઈ રાજકારણ હોતું નથી. તમે જોયું હશે ત્યારે સમગ્ર રજપૂત સમાજના લોકોએ માત્ર રૂપાલાનો જ વિરોધ કરેલો હતો. વાણી વિલાસના કારણે વિરોધ કરેલો હતો. એના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ રાજી હતો. પરંતુ કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીને શું લાગ્યું હશે કે એક રૂપાલાને ખાતર સમગ્ર દેશના લોકોની લાગણી ડૂબાય એવા પ્રયત્નો રીતે કરવામાં આવેલા છે. થોડા દિવસ પહેલાં તમે ભરૂચની વાત કરવામાં આવી ત્યારે મારા સાથી મિત્ર એક રજપૂત સમાજની મિટિંગમાંથી આવતા હતા, સંદીપસિંહ માંગરોલા. રાત્રે 12 વાગે એમના ઉપર જે બનાવ બનેલો છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી હોય, સ્પષ્ટપણે કાયદાની અંદર લખેલું છે, ચૂંટણીનો સમય ચાલતો હોય,
કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન જ્યારે પ્રચારમાં જતો હોય, સામાજિક રીતે જતો હોય અને બળજબરીપૂર્વક શું કરવામાં આવે? એનો મોબાઈલ ઝૂંટવી લેવો, વાત સાંભળવા જેવી છે, એનો મોબાઈલ ઝૂંટવી લેવો, એનો કોલર પકડી લેવો, ત્યાર પછી સીસીટીવી કેમેરાના રિસીવર કઈ રીતે પોલીસે હસ્તક કરી લેવા, ત્યારે માત્ર અમારી એક જ માંગ છે, ચૂંટણી અધિકારીને માંગ છે. ચૂંટણી અધિકારી આજના તબક્કે જે તે વિભાગીય અધિકારી દ્વારા કૃત્ય કરવામાં આવેલું છે એ કૃત્યની સામે ફરિયાદ નોંધે, તાત્કાલિક અસરથી એને છૂટો કરવામાં આવે. એટલું ના સમજે, તમારા માધ્યમથી કહું છું કે આ ક્ષત્રિય સમાજની ઉપર મા બેટી ઉપર પ્રશ્ન કરેલો છે, કોઈના કોલર ઉપર પ્રશ્ન કરેલો છે, કોઈને તમાચો મારવામાં આવેલો છે. આ ક્ષત્રિય સમાજનો એક એક કાર્યકર્તા આપના માધ્યમથી સાંભળતો હશે, આવનાર દિવસની અંદર ખબર પડશે કે ક્ષત્રિય સમાજ શું હતું. આપનું નામ જણાવો. મયુરસિંહ. એવું કહેવાય છે, ઘણા ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો બોલ્યા છે કે ક્ષમા વિરસ્ય ભૂષણ. અમે કહે કે ભાઈ ક્ષમા છે પણ ક્ષત્રિયોનું એક આભૂષણ છે, તો 2 વખત માફી માગી, શા માટે નહીં? હમણાં હું જ તમને એક તમાચ મારું ને પછી એવું કહું સોરી મારી ભૂલ થઈ ગઈ તો તમે મને માફ કરશો. હું અંદર તમારે ઘરે આવીને એવું કહું કે ભાઈ મારી ભૂલ થઈ જઈ, મારાથી વાગી જાય તો તમે માફ કરશો ખરા? એ ક્ષમા જે મેં ક્ષમા અપાય એમ આપેલી જ છે. અત્યાર લગીને બધા બોને ક્ષમા કરેલા છે, પણ જે આ બેટી રોટીને જે બોલીને એમને એવું કહું કે ભાઈ આ તો એમને સ્વચ્છ એ બીજી રીતે કીધેલું છે કે સીધી રીતે જોવા જાય તો એનો અર્થ બીજો બી થઈ શકે છે કે રોટી બેટી એટલે તમને ખબર છે કે અમે ખાઈને આ એટલે એનો અર્થ બીજો થાય છે. આ વસ્તુ ખોટી છે, જેમાં સમા અપાય તેમે અપાય. કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધીનું નિવેદન આવી ગયું છે, તો આ બાબતને તમે કોઈ પોલિટિકલ નહીં પણ તમે એક ક્ષત્રિય રીતે કઈ રીતે જોઈ રહ્યા છો કે ભાઈ ભાજપે બોલે, કોંગ્રેસે બોલે, આ શું છે? સમય આવશે, રાહુલ ગાંધી પણ જવાબ અપાય છે, પણ અત્યારે તો અમારું એક જ લક્ષ્ય છે, રૂપાલા જ ખાલી. અમારે જે 26 ભરૂચ રૂપાલા ઉભા રહેલા છે એ લોકોને હરાવવાના જ છે, એટલે અમારો લક્ષ્ય ખાલી રૂપાલા પર જ છે. સમય આવશે તેમને પણ જવાબ અપાશે. અમારી કોર કમિટી તેના પણ વિડીયો જોઈ અમને આદેશ કરશે, તે પ્રમાણે કોર કમિટી પર અમે નિર્ણય લેશે, તે પ્રમાણે અમે જે કરવાનું હશે તે કરીશું. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.